માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. આજે બપોરનો બ્લોગ ચાલુ કરું છું કેમ કે આજે સવારથી બહુ બધું કામ હતું એટલે. અને તમે જોઈ શકો છો કે મેં હેર કટ કરાવી દીધા છે મસ્ત મારા. અને હેર કટ કરાવ્યા પછી કેવો લુક લાગે છે કોમેન્ટ કરજો. અત્યારે અમારું કામ હજુ ચાલુ જ છે, ફરીથી જે ઇસ્ત્રી ચાલુ જ છે. ઇસ્ત્રીવાળા ભાઈ દૂરથી બોલાયા છે. ઇસ્ત્રી કામકાજ અમારું ચાલુ જ છે હજુ. અને આટલા પેન્ટ બાકી રહ્યા છે અને શર્ટ થઈ ગયા છે. આ બધું લિસ્ટ બનાવ્યું છે જે લઈ જવાનું છે. બધું બેગ પેક થઈ ગઈ છે. આ બાકી રહી છે ખાલી એક લેપટોપ લઈ જવાનું છે. અને ઇસ્ત્રી થઈ જાય એટલે કપડો ભી થઈ જાય. મમ્મી શું કરે છે એ જોઈએ આપણે. મમ્મી ક્યાં કર રહા હે? ભાખરી. જો મમ્મી અમારી ખાવાનું બનાવી રહી છે. હજી પાલ નથી આવ્યો તારો? ના બેટા, હજી ઘણું બધું કામ છે. બધા કપડા હજી પેકિંગ કરવા છે. બાકી છાણે થઈને છાણે ખાઈને ભરું. એવું? હા. તું ભરી આપે? હો બેટા. અને તું આવી પછી માં જોઈ? હજી તો તાર નાસ્તો લાવવાનો હે, બધું બધું સામાન બાકી હે. હા. બાર તો તાર ટોપ કાપી દીધી. એવું? મને ગમ્યું. બાકાજી કી તો ભાઈ આપણા મમ્મી ખાવાનું બનાવી દે એટલે ભાઈ મમ્મી પેક કરી આપે છે મારું તો. તારે ક્યારે ખાવાનું પણ મમ્મી? હા, મારે તો બેટા વાંધો ને, ભલે 5 વાગ્યું પણ કામ છે ને હમણાં એટલે 2 દિવસમાં. સારું, ફટાફટ ખાઈ લે. ઇસ્ત્રી વાળા ભાઈ જોવા ખાલી કમ્પ્લીટ ઇસ્ત્રી કરે છે ને, એટલું ડેડિકેટેડ થી કામ કરે છે. જોયું? પેલું માં ટિફિન લઈ જવાનું છે. એ છોટી પિન ભરવાનું છે. એ વાત તો છે. ઉભો તો નહીં. અરે જમી લીધું છે મમ્મીએ અને કેવી આરામ કરે છે. અય ઊંઘી ના પાણી પીવા મમ્મી ઊભું થઈને પીવું પડે. હે? તો ઊભું થઈને પાણી પી. હા હા. થાક લાગે તો ઊભી થા મમ્મી. હા, મારી મમ્મીને ઊભી નહીં થાય. હજી તો ઊભી થાય. ઊંચું કરીને પી આમ થોડું. હા બસ, ધીરે 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 ધીરે. એટલું સ્પીડમાં ના પીવાનું હોય મમ્મી. મિત્રો, મારે છે ને જ્યાં સુધી યુટ્યુબ પર 1 લાખ વ્યૂ ના આવે ત્યાં સુધી કન્ટિન્યુ આપણે વિડીયો મૂકીશું. ને 1 લાખ વ્યૂ આવશે એટલે ડબલ કન્ટિન્યુ કરી દઈશું. એવું નહીં કે 1 લાખ વ્યૂ આવશે તો મૂકી દઈશું. રેગ્યુલર મૂકીશ છું. અને સપોર્ટ કરજો તમે બધા. અને આજે વાળ કપાઈ દીધા છે, મસ્ત સરસ ઊંઘ આવશે. અને હેરસ્ટાઈલ કેવી કરાઈ છે કોમેન્ટ કરજો. અત્યારે તો મસ્ત મમ્મી આ જો પાથરી દીધું છે મસ્ત. અને ઊંઘ આવી જશે આજે તો ચકાચક મસ્ત. અને આપણી બેગ જો ખાલી ત્યાં પડી છે, જો પેક કરી દીધું છે. બધો સામાન કેવો દેખાય છે. આ ઇસ્ત્રી માસ્ટર અમારે અહીંયા બેઠા છે.